સુરતના પ્રખ્યાત ડુમ્મસ દરિયા કિનારા નજીક આવેલા કિડિયાબેટ વિસ્તારમાં પોલીસે મોડી રાત્રે એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર બાયોડીઝલના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। સુરત શહેરમાં ગેરકાયદેસર અને પ્રતિબંધિત જ્વલનશીલ પદાર્થો તેમજ નકલી બાયોડીઝલનું વેચાણ અને સંગ્રહ કરનારા માફિયાઓ સામે ડુમ્મસ પોલીસે લોન આંખ કરી છે। ડુમ્મસ પોલીસ સ્ટેશનના પીઆઈ એમવી પટેલ અને તેમની ટીમને મોડી રાત્રે એક ચોક્કસ અને પાકી બાતમી મળી હતી। દરિયા કિનારે આવેલા કિડિયાબેટ વિસ્તારમાં ઝીંગા ઉછેરના તળાવોની આડમાં સરકારની મંજૂરી વગર મોટા પાયે જોખમી પ્રવાહીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે। જે બાતમી મળતાની સાથે ડુમ્મસ પોલીસનો કાફલો મોડી રાત્રે અંધારામાં જ કિડિયાબેટના નિર્જન અને અંતરિયાળ વિસ્તારમાં ત્રાટક્યા હતા। પોલીસે ઝીંગા તળાવ નજીક આવેલા શંકાસ્પદ સ્થાનો પર કડક દરોડા પાડ્યા હતા। આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને ત્યાંથી ગેરકાયદેસર રીતે અને કોઈ પણ પ્રકારની સેફટી વિના સંગ્રહ કરી રાખવામાં આવેલો પ્રતિબંધિત કેમિકલ અને બાયોડીઝલનો એક મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। પોલીસે ઘટના સ્થળ પરથી જુદા જુદા બેરલોમાં ભરેલું કુલ 3200 લીટર ગેરકાયદેસર બાયોડીઝલ કબજે કર્યું હતું। આ આખા જથ્થાની બજાર કિંમત આશરે 2,40,000 રૂપિયા આંકવામાં આવી છે। રહેણાંક અને સંવેદનશીલ વિસ્તારની નજીક આટલી મોટી માત્રામાં જ્વલનશીલ પ્રવાહી રાખવું એ કોઈ મોટી હોનારતને આમંત્રણ આપવા સમાન હતું, પરંતુ ડુમ્મસ પોલીસે સમય સૂચકતા વાપરીને આ કાળા કારોબારને ખુલ્લો પાડી દીધો છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિના સ્થળેથી પોલીસે મહેશ પટેલ નામના એક મુખ્ય આરોપીની રંગે હાથે ધરપકડ કરી લીધી છે। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ સસ્તા ભાવે આ જ્વલનશીલ પ્રવાહી લાવીને અહીં સંગ્રહ કરતા હતા અને ત્યારબાદ ઊંચા ભાવે બજારમાં કે વાહન ચાલકોને વેચી દેતા હતા। આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક સહ આરોપીને પોલીસે હાલ વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા ચક્કો ગતિમાન કર્યા છે। ઝીંગા તળાવની આડમાં ચાલતા આ નેટવર્કના મૂળ ક્યાં સુધી જોડાયેલા છે, આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં અન્ય કોને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં ડુમ્મસ પોલીસે આવશ્યક ચીજવસ્તુઓ ધારો અને આઈપીસી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે। માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગેહલોત સાહેબનાઓ દ્વારા સૂચના આપવામાં આવેલ હતી કે શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આવશ્યક ચીજવસ્તુની ગેરકાયદેસર સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવી। જે અનુસંધાને ડુમ્મસ પોલીસને મળેલ બાતમી આધારે ડુમ્મસ પોલીસ તેમજ મરીન પોલીસના કર્મચારીઓ દ્વારા કિડિયાબેટ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું। જે સર્ચ ઓપરેશન દરમિયાન કિડિયાબેટ ખાતેથી ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરી રાખેલ 16 જેટલા બેરેલમાં ડીઝલ જેવા ભળતા જ્વલનશીલ પ્રવાહીનો આશરે 3200 લીટર જેટલો જથ્થો તપાસ દરમિયાન મળી આવેલ હતો। આ તપાસ દરમિયાન આ જથ્થો સુલતાનાબાદ ગામના રહેવાસી મહેશ અમૃતભાઈ પટેલ તેમજ મોની રસિકભાઈ પટેલ ભીમપોર ગામ નાઓનો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળેલ હતું। આ ઇસમો વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 287, 288, 61(2)A, 54, 35 અને જરૂરી ચીજવસ્તુઓનો અધિનિયમ 1955ની કલમ 3, 7, 8, 10 મુજબ ગુનો નોંધી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે।